નમસ્કાર સ્ટુડન્ટ્સ. ગત તાસમાં આપણે તત્વજ્ઞાનમાં જટિલ સંયુક્ત વિધાનોના વિશે જોયું હતું અને જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા કોષ્ટક નિર્માણ કરવાની પદ્ધતિ જોઈ હતી. સત્યતા કોષ્ટક દ્વારા એની સત્યતા અસત્યતા આપણે જોયું હતું. આજે આપણે આ જ પ્રકરણમાં આગળ જોઈશું વિધાનના રૂપો અને સ્થાનાપત્તિ નિદર્શનો. વિધાનના રૂપોના પ્રકારો અને પ્રકારમાંથી એક પ્રકારને સત્યતા કોષ્ટક દ્વારા આપણે ચકાસીશું. વિધાનના જે રૂપો છે એ રૂપોના પ્રકારોને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતના આધારે એ કયો પ્રકાર છે તે નક્કી કરવાની રીત એને જોઈશું. તો પહેલા આજે અત્યારે આપણે જોઈએ કે રૂપ કોને કહે છે તેમ. વિધાનનું રૂપ. તો વિધાનનું રૂપ જે છે, રૂપ એ પરિવર્તીઓ અને કારકો દ્વારા નિર્માણ થયેલું એક રચના છે કે જેની પરિવર્તી, જે ધોરણ 11માં આપણે આગળ જોયું હતું તેમ, કે જે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી. અચલ એ શું છે કે અચલની અંદર કેપિટલ અક્ષરોનું નિર્માણ થાય છે, અંગ્રેજીના કેપિટલ અક્ષરો A થી Z સુધીના. જ્યારે વિધાનપરક પરિવર્તનની અંદર જે છે કે એ સ્મોલ લેટર્સ, નાના અક્ષરો જે છે અંગ્રેજીના A થી લઈને Z સુધીના, એનો ઉપયોગ થાય છે. તો વિધાનપરક રૂપ જે રહેલું છે એ રૂપ પરિવર્તીઓ અને કારકોનું બનેલું હોય છે. પરિવર્તીઓ અને કારકો, અહીં આગળ આપણે જે છે પરિવર્તી મૂકેલું છે એનું ઉદાહરણ તરીકે કે P સમુચ્ચય Q, આ એક શું છે એનું રૂપ છે. તો આ રૂપની વ્યાખ્યા જોઈએ છીએ તો એના આધારે 3-4 બાબતો આપણે આગળ સ્પષ્ટ થાય છે. એક બાબત એક એ છે કે વિધાનનું રૂપ જે છે, રૂપ એ પરિવર્તીઓ અને કારકોનું બનેલું હોય. બીજી બાબત કે વિધાનનું રૂપ એ વિધાન નથી, માટે સત્ય કે અસત્ય નથી હોતું. ત્રીજી બાબત કે વિધાનનું રૂપ એક માળખું છે કે જે પ્રતીકોના સ્થાને મૂકવામાં આવતા વિધાનો મૂકી શકાય, એટલે એક માળખું છે. હવે ચોથી બાબત એ કે રૂપમાં જે પ્રતીકો રહેલા છે એ પ્રતીકની સ્થાને P સમુચ્ચય Q, આ એક પ્રતીક છે, એ પ્રતીકને સ્થાને કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો આપણને એક વિધાન મળે છે અને એ વિધાન કાં તો સત્ય કે અસત્ય હોઈ શકે છે. આમ આપણે જોઈએ છે આ જે રૂપના આધારે જે પ્રતીક મળે છે, રૂપના આધારે જે વિધાન મળે છે, એ વિધાનને જ સ્થાનાપત્તિ નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણી પાસે એક રૂપ છે, વિધાનનું રૂપ P સમુચ્ચય Q, ને એના P સમુચ્ચય Q ના સંદર્ભમાં જે વ્યાખ્યાના આધારે કે વિધાનપરક રૂપ એ પરિવર્તીઓ અને કારકોનું બનેલું એક નિશ્ચિત માળખું. તો એ માળખામાં કોઈ પણ આપણે વિધાન મૂકીએ તો આપણને શું મળશે? વિધાનપરક પરિવર્તી મળશે. તો સ્થાનાપત્તિ નિદર્શન મળશે. શું મળશે? સ્થાનાપત્તિ નિદર્શન. તો આ P સમુચ્ચય Q એ આપણી પાસે એક રૂપ છે. એ રૂપની સ્થાને સ્થાનાપત્તિ નિદર્શન સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે. સૂર્ય ગરમ છે એ P ને સ્થાને આવશે અને એ કારક છે, સમુચ્ચયને સ્થાને આવશે, અને ચંદ્ર શીતળ છે એને સ્થાને Q પ્રતીક આવશે. આમ આપણી પાસે આ એક જે રૂપ રહેલું છે એ રૂપને સ્થાને કોઈ પણ એક વિધાન, અલગ અલગ આપણે વિધાનો મૂક્યા અને એના આધારે આપણને એક વિધાન મળ્યું. એવી જ રીતે બીજું એક આપણે લઈએ છીએ વિધાન, દરિયો ઊંડો હોય છે અને આકાશ ઊંચું હોય છે. આ દરિયો ઊંડો હોય છે એને સ્થાને P પ્રતીક, અને એને સ્થાને સમુચ્ચય પ્રતીક. આકાશ ઊંડું હોય છે એને સ્થાને Q પ્રતીક. તો આપણે જોઈએ છે રૂપ એક જ છે, રૂપ આપણી પાસે એક છે, પણ આપણને એક જ રૂપના અલગ અલગ પ્રકારના એક જ રૂપ માળખાના વિધાનો મળે છે. આ એક જ રૂપ માળખાના જે વિધાનો મળે છે એને જ સ્થાનાપત્તિ નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્થાનાપત્તિ નિદર્શન જે છે એ સ્થાનાપત્તિ નિદર્શનને જો પ્રતીક રૂપે રજૂ કરવામાં આવે તો એને સ્થાનાપત્તિ નિદર્શન રૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વિધાનો રહેલા છે, સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે, એના માટે આપણે જો સ્થાનાપત્તિ પ્રતીક મૂકીએ તો M સમુચ્ચય P કરી દીધું, અચલના જે પ્રતીકો છે તે. તો એ મૂક્યા તો અહીંયા આગળ શું બની જશે?
સ્થાનાપત્તિ નિદર્શન રૂપ બની જશે. આ શું છે? આ જે આ રૂપ રહેલું છે વિધાનનું, એ વિધાનનું સ્થાનાપત્તિ નિદર્શન આવે એક વિધાન મળે છે. એ જ વિધાનને વળી પાછા રૂપમાં જો મૂકવા હોય તો આ રીતે મૂકી શકીએ છીએ. વળી પાછું આપણે આ જ રૂપ જે છે એ જ રૂપને વળી પાછા સ્થાનાપત્તિ નિદર્શન આ રીતે પણ સ્થાનાપત્તિ નિદર્શન રૂપ આ રીતનું બની શકે કે દરિયો ઊંડો હોય છે અને આકાશ ઊંચું હોય છે, તો એના માટે આપણે પ્રતીક લીધા એ સમુચ્ચય બે. હજુ પણ આ સ્થાનાપત્તિ નિદર્શન એના સ્થાનાપત્તિ નિદર્શન રૂપ બીજાને બની શકે, જેમ કે એ આ જ રૂપ પી સમુચ્ચય ક્યુ એ રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એ શરતી બે કૌંસમાં સમુચ્ચય એ સમુચ્ચય બી એ શરતી બી કૌંસના પૂરો સમુચ્ચય ક્યુ. આ જે છે અહીં આગળ આ પહેલો એ શરતી બી જે છે એ પી ને સ્થાને, સમુચ્ચયનું પ્રતીક સમુચ્ચયને સ્થાને અને ક્યુ ને નાનો ક્યુ જે છે એને સ્થાને મોટો ક્યુ. આ જે રહેલું છે એક જ રૂપ માળખામાં આવેલું છે. આના આધારે સ્થાનાપત્તિ નિદર્શન રૂપ જે છે એ એકથી પણ વધુ હોઈ શકે છે. એક જ રૂપના અલગ અલગ જે છે સ્થાનાપત્તિ નિદર્શન રૂપો અલગ અલગ હોઈ શકે છે, એટલે કે અસંખ્ય હોઈ શકે છે, ઘણા બધા હોઈ શકે છે. તો એને સ્થાને આપણે જોઈએ છે કે એક જ પ્રતીક રહેલું છે, એ પ્રતીક સ્થાને બીજા અન્ય ગમે તેટલા વિધાનો મૂકી શકાય. એકને એક વિધાનને સ્થાને જે પ્રતીક મૂક્યો છે એને જ પ્રતીકને સ્થાને એને જ વિધાન આવશે. જે કારક જે સ્થાને મૂક્યો છે એ કારક એ સ્થાને આવશે અને બીજો અન્ય જે પ્રતીક છે એ પ્રતીકને સ્થાને બીજું અન્ય વિધાન આવી શકે છે. આવી રીતે આપણે જોઈએ છે કે આપણી પાસે એક જ રૂપ માળખાના અલગ અલગ સ્થાનાપત્તિ નિદર્શનના રૂપો પણ આપણને અલગ અલગ મળે છે. જેમ સ્થાનાપત્તિ નિદર્શનો અલગ મળે છે એમ સ્થાનાપત્તિ નિદર્શનો પણ અસંખ્ય મળી શકે છે. હવે આપણે આગળ ત્રીજો મુદ્દો બાબત જોઈશું, તે જે આ પ્રકરણનું મૂળ બાબત છે કે વિધાનના રૂપો તેના પ્રકારો. હવે વિધાનના મૂળ આમ જોવા જઈએ તો ત્રણ પ્રકારો છે. એક પ્રકાર છે તદેવાર્થક વિધાનનું રૂપનું તદેવાર્થક રૂપ, સ્વવ્યાઘાતી રૂપ અને પરાયત રૂપ. તદેવાર્થક રૂપ જે છે એ પી વિકલ્પન નિષેધ પી એ આપેલું છે. તેમાં એની બધી હરોળો હંમેશા કેવી હોય? સત્ય જ હોય. જે આપણે સત્યતા કોષ્ટક બનાવીએ અને સત્યતા કોષ્ટકનું અંતિમ જે રહેલું છે એ સમગ્ર રૂપનો પ્રગટ કરે છે અને સમગ્ર રૂપ સત્ય છે કે અસત્ય એ એની હરોળોમાં રજૂ કરેલું હોય છે. તો એના આધારે આપણે જોઈએ જો એની બધી હરોળો સત્ય હોય તો એને કહેવામાં આવે છે તદેવાર્થક. જો એની બધી હરોળો આ બીજો એનો પ્રકાર છે કયો? સ્વવ્યાઘાતી. સ્વવ્યાઘાતીમાં આપણે જોઈએ એનું રૂપ કયું છે? પી સમુચ્ચય નિષેધ પી. આ પી સમુચ્ચય નિષેધ પી માં એની બધી હરોળો કેવી હોય છે? અસત્ય હોય છે, અર્થાત એફ. તો બધી હરોળો અસત્ય હોય અર્થાત આપણે એમ કહી શકીએ અંતિમ એનું સ્થાનાપત્તિ નિદર્શન રૂપનું તો એમ કહી શકીએ કે આ જે છે એ સ્વવ્યાઘાતી રૂપ છે. ત્રીજો પ્રકાર છે પરાયત. પરાયતમાં શું છે એનું રૂપ? પી શરતી ક્યુ. આ પી શરતી ક્યુ જે છે એમાં કેટલીક હરોળો સત્ય હોય અને કેટલીક હરોળો અસત્ય હોય તો તેને કહેવામાં આવે છે પરાયત. હવે આપણે આ ત્રણેય જે પ્રકારો રહેલા છે એ ત્રણેય પ્રકારોને એના સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને વિધાનના આ રૂપના પ્રકારોના વિશે કે આ કયો પ્રકાર છે આપણે જાણવાની કોશિશ કરશું. પણ આપણે એક બાબત એ પણ જોઈ લઈએ, જેમ કે પી વિકલ્પન નિષેધ પી. આપણી પાસે આ એક રૂપ છે, કોનું? તદેવાર્થકનું. તો એની સ્થાને બીજા પણ અન્ય સ્થાનાપત્તિ નિદર્શનો મૂકી શકાય. માની લો કે તદેવાર્થકનું રૂપ આપણને આપ્યું છે પી વિકલ્પન નિષેધ પી. આ એક આપ્યું છે. હવે એના આપણે સ્થાનાપત્તિ નિદર્શન રૂપ બનાવવા છે તો બનાવી શકીએ. પી ને સ્થાને આપણે કોઈ પણ બીજું મૂકી શકીએ. એ વિકલ્પન નિષેધ બે. તો પી ને સ્થાને પી, વિકલ્પન ને સ્થાને વિકલ્પન, નિષેધ પી ને સ્થાને શું આવ્યું? આ રૂપ જે છે એ રૂપની સ્થાને આપણને
એક બીજું સ્થાનાપત્તિ નિદર્શન રૂપ મળે છે. આને શું કહેવાશે? સ્થાનાપત્તિ નિદર્શન રૂપ. અહીંયા કોઈ પણ સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન આવી શકે પી ને સ્થાને. હવે જુઓ બીજું આપણે લઈએ, આ પી ને સ્થાને આપણે એક જ વિધાન મૂક્યું હતું, એ વિકલ્પન કારક ને સ્થાને વિકલ્પન કારક, નિષેધ ને સ્થાને નિષેધ કારક અને પી ને સ્થાને બી કારક, એ પ્રકાર, એ આપણે પ્રતીક મૂક્યો. હવે જુઓ, માની લો એ સમુચ્ચય બી આ એક છે, વિકલ્પન નિષેધ ક્યુ આ એક આપણે લઈએ છીએ. તો અહીંયા એ સમુચ્ચય બી જે છે એ પી પ્રતીકને સ્થાને, વિકલ્પન આ સંયુક્ત વિધાન છે પણ છતાંય ગણાશે કયો? એક જ પી જે વિધાન રહેલું છે, પી પ્રતીક રહેલું છે, એના માટે વપરાયેલું આ સંયુક્ત વિધાન છે. તો એ પી વિકલ્પન કારક ને સ્થાને વિકલ્પન કારક, નિષેધ ને સ્થાને નિષેધ કારક અને ક્યુ પી ને સ્થાને વળી પાછો ક્યુ કારક, એમ આપણે મૂકેલું છે. આમ કોઈ પણ એવા સ્થાનાપત્તિ નિદર્શનો આપણે અહીં આગળ મૂકી શકીએ છીએ અને એના આધારે તદેવાર્થક રૂપ આપણે નિર્માણ કરી શકીએ. બીજાને પણ બનાવી શકાય એના સ્થાને, જેમ કે એ શરતી, સી વિકલ્પન, સી દ્વિશરતી, ડી કૌંસ પૂરો અને અહીં આગળ નિષેધની નિશાની. અહીંયા આપણે જોઈએ છે, અહીંયા પણ શું થશે? તદેવાર્થકનું જ રૂપ બનશે. કોનું રૂપ બનશે? તદેવાર્થકનું. કેવી રીતે તદેવાર્થકનું રૂપ બને છે? તો તદેવાર્થકના રૂપમાં આપણે જોઈએ છે કે એ શરતી બી જે છે સંયુક્ત વિધાન, એને સ્થાને પી પ્રતીક અને વિકલ્પનને સ્થાને વિકલ્પન કારક, નિષેધને સ્થાને નિષેધ કારક અને અહીંયા સી દ્વિશરતી ડી જે આપ્યો છે એ એને સ્થાને આવશે અહીંયા આગળ પી કારક. આ જે છે આ ભલે સંયુક્ત વિધાન રહેલું, સંયુક્ત વિધાનનો નિષેધ થયેલો છે, આ જટિલ સંયુક્ત વિધાન છે પણ જટિલ સંયુક્ત વિધાન પણ આ પ્રતીકને સ્થાને આવી શકે. રૂપને સ્થાને ગમે તેટલા સ્થાનાપત્તિ નિદર્શનો, આને શું કહેવામાં આવશે? સ્થાનાપત્તિ નિદર્શન રૂપ કહેવામાં આવશે. સ્થાનાપત્તિ નિદર્શન રૂપ. અને આ જે છે એ કહેવામાં આવશે પેલા જે વિધાનો મૂકેલા હતા કે સૂર્ય ગરમ છે અને પાણી ઠંડુ છે, તો આ જે રહેલું એ જે વિધાન રહેલું છે એ સ્થાનાપત્તિ નિદર્શન વિધાન છે અને સ્થાનાપત્તિ નિદર્શન રૂપ જે છે એ આને કહેવામાં આવશે. તો તદેવાર્થકનું આપણે જોઈએ છે મૂળ રૂપ પી વિકલ્પન નિષેધ પી. તો એના આધારે તદેવાર્થકનું આપણે જોયું કે એના દરેક હરોળો કેવી હોય છે કે સત્ય જ હોય છે, તો એને તદેવાર્થક રૂપનો પ્રકાર ગણી શકાય. આમાં જોઈએ તો પી જો આપેલું વિધાન જો સત્ય હોય, પી વિધાન સત્ય હોય અને નિષેધ પી કેવું બનશે? પી વિધાન સત્ય હોય તો નિષેધ વિધાન અસત્ય બને. હવે વિકલ્પનના નિયમ અનુસાર આપણે જોઈએ છે કે બંને વિકલ્પો જો અસત્ય હોય તો જ અસત્ય બને, પણ એક વિધાન સત્ય છે અને એક વિધાન અસત્ય છે, તો વિકલ્પનના નિયમ અનુસાર એ વિધાન કેવું બનશે? સત્ય બનશે. પરિણામ સ્વરૂપે માની લો કે આ વિધાન પી વિધાન પહેલું જે છે અસત્ય છે અને નિષેધ પી જો પી વિધાન મૂળ વિધાન પી અસત્ય હોય તો નિષેધ પી શું બનશે? સત્ય. તો વિકલ્પનના નિયમ અનુસાર જો એક વિધાન બંને વિધાનો અસત્ય હોય તો જ અસત્ય, બાકી શું બનશે? સત્ય. પરિણામ સ્વરૂપે બંનેમાંથી એક વિધાન કેવું છે? સત્ય છે. પરિણામ એના લીધે વિકલ્પનનો આ જે છે વિધાન કેવું બનશે? સત્ય. એટલે એના જે તદેવાર્થકના જે પણ હરોળો આવશે જેટલી એ બધી હંમેશા કેવી હોવી જોઈએ? સત્ય જ હોવી જોઈએ, તો જ એ તદેવાર્થકનું રૂપ બની શકે, તદેવાર્થકનો પ્રકાર બની શકે. તો હવે આપણે આ જે રૂપના પ્રકારો જે છે ત્રણ, તદેવાર્થક, સ્વવ્યાઘાતી અને પરાયત. તદેવાર્થકમાં બધી હરોળો કેવી હશે? સત્ય. સ્વવ્યાઘાતીમાં કેવી હશે? બધી હરોળો અસત્ય. અને પરાયતમાં કેવી હશે હરોળો? કેટલીક સત્ય અને કેટલીક અસત્ય. આ એની ઓળખવાની રીત છે. બીજું તમે જોશો કે સ્વવ્યાઘાતીનું રૂપ કેવું છે કે પી સમુચ્ચય ક્યુ, પી સમુચ્ચય નિષેધ ક્યુ, સોરી નિષેધ પી, અને પરાયતમાં શું છે? પી શરતી ક્યુ. આ પરાયતનું રૂપ છે.
આના આધારે આપણે જોઈએ છે આ ત્રણના આ એનું આ સ્વવ્યાઘાતીનું રૂપ છે અને આ પરાયતનું રૂપ છે. આના સ્થાને કોઈ ગમે તેટલા સ્થાનાપત્તિ નિદર્શન રૂપ આવી શકે છે. તો આપણે જોઈશું વિશેષ કરીને જે આ કારકના હશે એ બધા આ શરતી કારકના હશે તો પરાયત, સમુચ્ચયના હશે તો સ્વવ્યાઘાતી અને વિકલ્પનના હશે તો માની લો એ શું હશે? તદેવાર્થક રૂપના પ્રકારો હશે. બરાબર છે. હવે એક આપણે એના રૂપ લઈએ સ્થાનાપત્તિ નિદર્શન રૂપ અને એના આધારે એને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને એ ચકાસીએ કે એમાં આ પ્રકાર આ વિધાન કયા પ્રકારનું છે? તદેવાર્થકનું છે, સ્વવ્યાઘાતીનું છે કે પરાયતનું છે? તે આપણે ચકાસવાનું છે. અને પરીક્ષામાં આ પૂછાય છે વિભાગ ઈ માં કે સ્થાનાપત્તિ નિદર્શનના રૂપના પ્રકારને નક્કી કરો. તો એ તમે ખૂબ વ્યવસ્થિત રીતે સમજશો અને ધ્યાન રાખશો. પહેલું આપણે લઈએ છીએ વિધાન માટેનું રૂપ. વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાની રૂપનો પ્રકાર નક્કી કરવાની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. આ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતમાં આપણે પહેલું વિધાન માટેનું રૂપ જોઈએ P શરતી Q વિકલ્પન Q શરતી P. હવે તમે જોશો મેં તમને પહેલા જ કહ્યું તેમ કે જે વિકલ્પ આપણે તદેવાર્થકના રૂપમાં જોયું હતું કે તદેવાર્થકનું રૂપ કયું હતું? P વિકલ્પન નિષેધ P. વિકલ્પનનું વિધાન હતું. પેલા પરાયતમાં સ્વવ્યાઘાતીમાં શું હતું? P સમુચ્ચય નિષેધ P. અને પેલા પરાયતમાં શું હતું? P શરતી Q. આ ત્રણેયના રૂપ છે. એમાં આપણે તમે જોશો આ કારકના જેટલા હશે આમાં તદેવાર્થક, આ સ્વવ્યાઘાતી અને આ પરાયતના રૂપ. તો એના આધારે એના સ્થાનાપત્તિ નિદર્શન રૂપ જે આપણને આપ્યા છે એ સ્થાનાપત્તિ નિદર્શન રૂપના સત્યતા કોષ્ટકના પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને આ ત્રણમાંથી કયા પ્રકારનું છે એ આપણે તપાસવાનું છે. કયા ત્રણનું? તદેવાર્થક, સ્વવ્યાઘાતી અને પરાયત. તદેવાર્થક, સ્વવ્યાઘાતી અને પરાયત. હવે આનો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કર સત્યતા કોષ્ટકનો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીએ. જે આપણે સત્યતા કોષ્ટક પહેલા જોઈ ચૂક્યા હતા. આપણી પાસે જોઈએ છે કેટલા વિધાન છે? એક P Q, Q અને P એટલે કુલ થયા કેટલા? બે જ વિધાન. એક સમાન છે PP અને QQ. એક સમાન છે એટલા માટે બે જ વિધાન થશે તો આપણી પાસે 4 હરોળ થશે. પહેલા આપણે પહેલો સ્તંભ વાળા બનાવી દઈએ એટલે સ્તંભ નિર્માણ થશે કેટલા? પહેલું આપણે લઈએ P, બીજું વિધાન બનશે આપણું Q, ત્રીજું વિધાન અહીં આગળ થશે આપણી પાસે કયું? P શરતી Q, P શરતી Q. ચોથું આપણું બનશે Q શરતી P, Q શરતી P. અને પાંચમું આપણું વિધાન બનશે અહીં આગળ સત્યતા કોષ્ટકનો એ સ્તંભ આપણો P શરતી Q વિકલ્પન P Q શરતી P. અહીંયા કૌંસ પૂરો. આપણે જે આ વિધાન આપણને આપ્યું છે એ વિધાનને આપણે શોધવાનું છે ને એ વિધાન કયા આવે છે? અંતિમ પાંચમા સ્તંભમાં. તો પહેલામાં પહેલા આપણે આ રીતના સ્તંભ બનાવી દેવા પડશે અને સ્તંભ બનાવ્યા પછી એની હરોળો બનાવી. પણ સ્તંભ બનાવવા ખૂબ જરૂરી છે. પહેલા આપણે જોઈ લેવાના કેટલા સાદા વિધાનો આપ્યા છે. સાદા વિધાનોના આધારે એના પહેલા મૂળ આધાર વિધાનો બનશે અને એના પછી એના ગૌણ વિધાનો બનશે. તો આદ્ય વિધાન અને એના પછી ગૌણ વિધાન. તો આદ્ય વિધાન આપણા થઈ ગયા આટલા
આપણે જોઈએ છે કુલ 2 જ વિધાનો આપણને આપ્યા છે, P અને Q. હવે P અને Q ના આધારે આપણે જોઈએ છે કે ખાલી 2 જ આદ્ય વિધાન છે. પરિણામ સ્વરૂપે કેટલી આપણી થશે? 4 હરોળ, 1 2 3 અને 4. તો 4 હરોળો આપણી પાસે આપણને મળશે અને 4 હરોળોને આ રીતે નિર્માણ કરી દેવાની. હવે 4 હરોળો છે તો આપણે પેલા T અને F મૂકવાના નિયમના આધારે જોયું હતું કે જો શરૂઆતનું પહેલું આપણી પાસે સાદું વિધાન છે અને જો 2 સાદા વિધાન છે તો પહેલું વિધાન આવશે, પહેલામાં 2T ને બીજામાં આવશે 2F. પછી આવશે Q માં 1T અને 1F, 1T અને 1F. આ T એટલે સત્ય અને F એટલે અસત્ય. હવે જોઈએ છે P શરતી Q, આ ત્રીજું વિધાન. આ પહેલા બીજા જે આદ્ય વિધાન છે એમાંથી શોધવાનું છે. તો P શરતી Q એ ક્યાં આપ્યું છે? P પહેલા સ્તંભમાં અને Q બીજા સ્તંભમાં. એટલે અહીંયા લખવું પડશે 1 અને 2. કયો પ્રકાર કારક છે? શરતી. તો અહીંયા આગળ શરતી કારકના નિયમના આધારે, શરતી કારકનો નિયમ એમ કહે છે કે જો પૂર્વાંગ સત્ય હોય ને ઉત્તરાંગ અસત્ય હોય તો જ અસત્ય, બાકી બધા સત્ય વિધાન. તો આમાં આપણે પહેલું જોઈ લેવાનું કે પૂર્વાંગ એટલે આ P વિધાન, ઉત્તરાંગ એટલે આ Q વિધાન. અહીં કારણ કે પૂર્વાંગ એટલે P અને Q આપ્યું છે એટલે એ રીતે. તો પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ અસત્ય. તો એવી કઈ હરોળ છે આપણી? બીજી. તો અસત્ય અહીંયા આવશે. એવી બીજી એક હરોળ છે? તો ના. તો બીજા બધામાં શું આવશે? સત્ય આવી જશે. એટલે T મૂકીએ આપણે. હવે આપણે જોઈએ છે ચોથો સ્તંભ શોધીએ છીએ. ચોથા સ્તંભને શોધવા માટે શું આપ્યું છે? Q શરતી P. તો Q ક્યાં આપ્યું છે? બીજા સ્તંભમાં. એટલે અહીંયા આગળ આપણે મૂકવું પડશે. બીજો સ્તંભ જોવા માટે પહેલો 2. પછી P ક્યાં આપ્યો છે? તો પહેલા સ્તંભમાં. એટલે અહીંયા આગળ અલ્પવિરામ કરીને 1 કરવું પડશે. કયો કારક છે? તો શરતી કારક. તો શરતી કારકને અહીંયા કૌંસમાં મૂકવાનો. કારણ કે આપણે શરતી કારકના નિયમના આધારે આ સ્તંભનું સત્યતા મૂલ્ય તપાસ્યું છે, એમ નક્કી થાય છે. હવે Q એ જે છે એટલે પહેલા આપણે જોવું પડશે B ને, બીજા સ્તંભને અને પછી પહેલા સ્તંભને. ત્રીજા સ્તંભમાં આપણે કહ્યું હતું P અને Q હતું તો પહેલા બીજાને જોતા હતા, જ્યારે ચોથા સ્તંભમાં શું છે? Q અને P. એટલે બીજાને અને પહેલાને જોઈશું ઉલટું. તો અહીંયા પહેલું T અને આ F છે કે નહીં એ ચકાસવાનું. તો T છે એટલે આ નહીં આવે. આમાં કોઈ છે તો આ ત્રીજી સ્તંભ જુઓ તમે. ત્રીજા સ્તંભમાં પહેલું, ત્રીજા હરોળમાં T અને F છે, માટે અહીંયા આગળ આવશે અસત્ય અને બીજા બધામાં આવશે સત્ય. હવે જુઓ, આપણે જે જોઈતા હતા વિધાનના રૂપના જે વિધાનો એ આપણને મળી ગયા છે. જે આપણને સ્થાનપતિ નિદર્શનનું રૂપ આપ્યું છે તે P શરતી Q વિકલ્પન Q શરતી P. તો એ મૂળ જે આપ્યું છે એ આપણને 5માં મળશે. P શરતી Q એ ત્રીજા સ્તંભમાં છે, Q શરતી P એ ચોથા સ્તંભમાં છે. અને આનું સત્યતા મૂલ્ય વિકલ્પનના કારકના આધારે આપણે તપાસીશું. તો વિકલ્પનના કારકના આધારે શું છે કે બંને વિકલ્પો કાં તો અસત્ય હોય તો જ વિકલ્પન અસત્ય, નહીં તો બધા સત્ય. તો વિકલ્પનના નિયમના આધારે આપણે ત્રીજો અને ચોથા સ્તંભને તપાસવું પડશે. કારણ કે P શરતી Q આપ્યું છે ત્રીજા સ્તંભમાં અને Q શરતી P ક્યાં આપ્યું છે? ચોથા સ્તંભમાં. એટલે પહેલા ત્રીજા અને ચોથાના સ્તંભની બંને હરોળોને આપણે તપાસવાની છે. તો બંને હરોળો અસત્ય હોય તો જ વિકલ્પન અસત્ય. તો એ જોઈએ છે કે આમાં એક પણ હરોળ આપણને એવી મળતી નથી. બંને આ સત્ય છે, એકમાં અસત્ય એકમાં સત્ય, એકમાં સત્ય એકમાં અસત્ય, આ બંને સત્ય. પરિણામ સ્વરૂપે બંને હરોળો જે છે ત્રીજી અને ચોથી માં એક પણ બંને હરોળો અસત્યવાળી છે નહીં. માટે વિકલ્પ બધી કેવી બનશે? સત્યવાળી બનશે વિકલ્પના નિયમના આધારે. આમ આપણે જોઈએ છે કે તદેવાર્થક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનનું આ જે રૂપ આપ્યું છે તો એનું આપણે કે આ વિધાન માટેના રૂપનો પ્રકાર કયો પ્રકાર છે એ નક્કી કરવાની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. આને શું કહે છે? સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. તો આપણે જોઈએ છે કે જે આપણને વિધાન આપ્યું છે એ વિધાન કયા સ્તંભમાં મળ્યું છે? 5મા સ્તંભમાં મળ્યું છે.
અને પાંચમા સ્તંભની બધી હરોળોને તપાસતા આપણે જોઈએ છે કે બધી હરોળો કેવી છે? સત્ય છે. પરિણામ સ્વરૂપે આ જે વિધાન એનો નિર્ણય એ વિધાનના પ્રકારનો નિર્ણય જો આપણે કરવો હોય તો એમ કહી શકીએ કે આ વિધાન આપણને પાંચમા સ્તંભમાં મળે છે. પાંચમા સ્તંભમાં એની બધી હરોળો સત્ય છે. પરિણામ સ્વરૂપે આ પ્રકાર જે રહેલો છે એ પ્રકાર કયો છે? ત્રણેય પ્રકારમાંથી તદેવાર્થક. કયો પ્રકાર છે? તદેવાર્થક. બસ આટલું એનો વિધાનના રૂપનો નિર્ણય લખવાનો છે પ્રકારનો, કે આ કયો પ્રકાર છે લખવા માટે કે નિર્ણય કરવા માટે, તો આટલું કહી શકાય. આ જેટલું કર્યું આટલું સત્યતા કોષ્ટકનો નિર્ણય, બસ એ જ એનો ખાલી એટલા સુધી જ લખવાનું છે. આ જ જે છે પરીક્ષામાં એનાથી વિશેષ કંઈ આગળ લખવાનું નથી. હવે આ પહેલો પ્રકાર જોયો. આ જ પ્રકારનું એક બીજો ઉદાહરણ જોઈએ આપણે કે જેથી તદેવાર્થકને જોઈ લઈએ. તદેવાર્થકનું આપણે જોયું હતું કે એની બધી હરોળો કેવી હોય? સત્ય હોય. બધી હરોળો સત્ય હોય તો જ તદેવાર્થક પ્રકાર બને, બાકી બને નહીં. હવે જોઈએ બીજો એક પ્રકાર. આ તદેવાર્થકનું બીજું ઉદાહરણ. તદેવાર્થકના બીજા ઉદાહરણમાં પહેલું ઉદાહરણ લઈએ છીએ મનોયત્ન 1.6 નું. મનોયત્ન 1.6 ની પહેલું ઉદાહરણ જોશો. પી શરતે ક્યુ, પી શરતે ક્યુ વિકલ્પાન પી સમુચ્ચય, પી સમુચ્ચય નિષેધ ક્યુ, નિષેધ ક્યુ. આપણી પાસે આ એક વિધાન આપેલું છે. એ વિધાનમાંથી કયા પ્રકારનું છે નક્કી કરવાનું છે? સત્યતા કોષ્ટકની રચીને, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત રચીને. હવે સત્યતા આમાં પહેલા જોઈએ છે એ પી ક્યુ, પી અને નિષેધ ક્યુ એટલે કેટલા થયા? બે વિધાન. તો પહેલામાં પહેલા આપણે સત્યતા કોષ્ટક રચીએ અને સત્યતા કોષ્ટકમાં પહેલા આપણે શું બનાવીશું? સ્તંભ. તો પહેલામાં આવશે પી, બીજામાં આવશે ક્યુ, ત્રીજામાં આવે જુઓ આમાંથી આપણે કયું વિધાન શોધવાનું થશે? તો બીજું આપેલું છે નિષેધ ક્યુ એટલે આ આવશે. હવે ચોથામાં જુઓ શું આવશે? પી શરતી ક્યુ, પી શરતી ક્યુ. પાંચમામાં આવશે પી સમુચ્ચય નિષેધ ક્યુ, પી સમુચ્ચય નિષેધ ક્યુ. અને છઠ્ઠામાં આવશે સમગ્ર વિધાન જે આપણને મળી ગયું છે ચોથા અને પાંચમામાં, એટલે આવશે પી શરતી ક્યુ વિકલ્પાન પી સમુચ્ચય નિષેધ ક્યુ. આ આપણી પાસે થઈ ગયું સમગ્ર વિધાન. છઠ્ઠા સ્તંભની અંદર સમગ્ર વિધાન મળે છે. એને જરા સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને આપણે એને જોઈ લઈએ. અહીંયા આપણને વળી પાછી ખાલી બે જ આદ્ય વિધાનો મળે છે, પી અને ક્યુ, એટલે 4 હરોળો બનશે. પહેલામાં આવશે 2 ટી, બીજામાં 2 એફ, ફરી ટી, એફ, ટી, એફ. હવે ત્રીજા સ્તંભને શોધવાનું છે નિષેધ ક્યુ. ક્યાં આપ્યું છે? બીજા સ્તંભમાં. બીજા સ્તંભમાં ક્યુ આપ્યો છે એટલે બીજા સ્તંભના આધારે શોધાશે. કયા કારકના આધારે? નિષેધના આધારે. તો અહીંયા લખવું પડશે 2 નિષેધ. નિષેધનો નિયમ જો મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ અસત્ય, તો આ સત્ય છે તો અહીંયા અસત્ય, અસત્ય છે તો સત્ય, સત્ય છે તો અસત્ય અને અસત્ય છે તો સત્ય. હવે જોઈએ ચોથો સ્તંભ. ચોથા સ્તંભમાં પી શરતી ક્યુ, પી શરતી ક્યુ ક્યાં આપ્યું? પી અને ક્યુ ક્યાં આપ્યું છે? પહેલા અને બીજામાં, એટલે 1 અને 2. કયો કારક? શરતી કારક. શરતી કારકનો નિયમ પૂર્વાંક સત્ય અને ઉત્તરાંગ અસત્ય તો અસત્ય. તો આ બેને જોવાનું પૂર્વાંક સત્ય અને ઉત્તરાંગ અસત્ય વાળી કઈ છે? બીજી એક છે નહીં, તો જ અસત્ય. તો અહીંયા અસત્ય કરી બાકી બધી સત્ય આવશે. હવે જોઈએ પી સમુચ્ચય નિષેધ ક્યુ. પી ક્યાં આપ્યો છે? પહેલા સ્તંભમાં. અને નિષેધ ક્યુ ક્યાં આપ્યું છે? ત્રીજા સ્તંભમાં. કયો કારક? સમુચ્ચય. તો અહીંયા આગળ લખવું પડશે 1 અને 3 સમુચ્ચય કારકના આધારે. તો એના નિયમ બંને સત્ય હોય તો સત્ય, બાકી બધા અસત્ય.
તો કઈ કઈ સ્તંભ જોવાનો છે? પહેલો અને ત્રીજો, વચ્ચે બીજાને જોવાનો નથી. એટલે કારણ કે P આપ્યો છે પહેલા સ્તંભમાં, નિષેધ Q આપ્યો છે ત્રીજા સ્તંભમાં, એટલે પહેલો T F, તો અહીંયા આગળ આવશે F, કારણ કે સમુચ્ચયનો નિયમ છે બંને સત્ય હોય તો જ સત્ય, બાકી અસત્ય. તો પહેલો આપે T F એટલે અહીંયા F, પછી T T તો અહીંયા આગળ આવશે T, F F તો અહીંયા આગળ આવશે F, પછી F T તો અહીંયા આગળ આવશે F. આ એટલે આપણને એક જ એવી હરોળ મળે છે કે જે સત્ય છે. હવે આપણે જોઈએ છે જે મૂળ આપણને વિધાન આપ્યું છે એ વિધાન આપણને ક્યાં મળે છે? છઠ્ઠા સ્તંભમાં. છઠ્ઠા સ્તંભમાં જોઈએ તો P શરતી Q વિકલ્પન P સમુચ્ચય નિષેધ Q. એક પછી એક આપણે શું કર્યા? એક પછી એક સ્તંભમાં આપણે એને શોધતા શોધતા આગળ વધ્યા. તો છેલ્લે આપણે જે જોઈતું હતું P શરતી Q એ ચોથા સ્તંભમાં, P સમુચ્ચય નિષેધ Q એ પાંચમા સ્તંભમાં આપણને મળેલું છે. તો એના આધારે એક આખું વિધાન બનશે આપણું જે આપેલું છે તે. તો અહીંયા આપણે જોવું પડશે કયો? ચોથો અને પાંચમામાં વિકલ્પનના નિયમ અનુસાર, વિકલ્પનનો નિયમ છે બંને અસત્ય હોય તો અસત્ય, નહીં તો બંને વિધાનો વિકલ્પો અસત્ય હોય તો અસત્ય, નહીં તો બધા સત્ય. બંને વિકલ્પો આપણે જોઈએ તો અહીંયા ચોથો સ્તંભ ને પાંચમો સ્તંભ જોવાનો છે. તો પહેલો સત્ય બીજો અસત્ય, તો અહીંયા આગળ શું આવશે? સત્ય. પછી બીજા હરોળમાં જોઈએ અસત્ય ને સત્ય છે તો આવશે અહીંયા સત્ય. ત્રીજા સ્તંભ હરોળમાં જોઈએ તો સત્ય ને અસત્ય છે તો શું આવશે? સત્ય. ચોથી હરોળમાં જોઈએ તો સત્ય ને અસત્ય છે માટે અહીંયા આગળ આવશે સત્ય. આમ આના આધારે આપણે કહી શકીએ કે બધી હરોળો, આ જે વિધાન આપણે રહેલું છે એ વિધાન આપણે કયા સ્તંભમાં મળે છે એનો જ્યારે વિધાનના પ્રકાર નક્કી કરીએ તો આપણે જોઈએ છે કે આ જે વિધાન આપ્યું છે વિધાન આપણે કયા સત્યતા કોષ્ટકના કયા હરોળમાં, કયા સ્તંભમાં મળે છે? તો છઠ્ઠા સ્તંભમાં. છઠ્ઠા સ્તંભમાં સમગ્ર વિધાન મળે છે. છઠ્ઠા સ્તંભની બધી હરોળો જોઈએ છે તો આ બધી હરોળો કેવી છે? સત્ય છે. પરિણામ સ્વરૂપે આ ત્રણેય જે પ્રકાર રહેલા છે, ત્રણ પ્રકારમાંથી કયો પ્રકાર છે? આ તદેવાર્થક. કારણ કે તદેવાર્થકમાં બધી હરોળો કેવી, બધી હરોળો સત્ય હોવી જોઈએ તો જ એ તદેવાર્થક બનશે. એના પછી આપણે જોઈશું સ્વવ્યાઘાતી અને પરાયત. તો સ્વવ્યાઘાતી અને પરાયતને આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું, નેક્સ્ટ તાસમાં. એટલે તમે એનો અભ્યાસ કરીને આવશો, વાંચીને આવશો. પરાયતના સ્વવ્યાઘાતી અને પરાયતના ઉદાહરણ જોઈશું. તમે મનોયત્ન 1.6 જે રહેલું છે એનો અભ્યાસ કરશો અને એમાંથી આ પ્રકાર શોધવાનો એ અભ્યાસ કરશો. સ્વવ્યાઘાતીમાં બધી હરોળો કેવી આવશે? એની અસત્ય હશે તો એ સ્વવ્યાઘાતી. પરાયતમાં જે છે એની કેવી હશે? કેટલીક હરોળો સત્ય અને કેટલીક હરોળો અસત્ય. જેમ કે સ્વવ્યાઘાતીમાં બધી જ અસત્ય આવે અને પરાયતમાં જે છે કેટલીક સત્ય કેટલીક અસત્ય આવે. આમ આપણે જોઈએ છે કેટલી એ પરાયતનો પ્રકાર ગણાશે. આમ અહીંયા આગળ ત્યાં આ બે મુદ્દાઓનો જ્યારે આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને જોઈશું ત્યારે એ ચેપ્ટર પૂરું થશે. ત્યાં સુધી તમે મનોયત્ન 1.6 નો અભ્યાસ કરશો અને આ જે પ્રકારોનો પણ અભ્યાસ કરશો. ઓકે, થેન્ક યુ.